कैसा प्यार है तेरा कि ऐसा तूने है किया। तेरा प्राण दे दिया ताकि जीऊं मैं सदा। शैतान को हरा दिया, पापों को जड़ से उखाड़ दिया। मुझे घेर लिया नए गीत से, अब मैं जी उठा नई शक्ति से। पीछे नहीं मुड़ूंगा, हार नहीं मानूंगा, बढ़ता रहूंगा संग तेरे। मेरी ओर से लड़ेगा, कभी हाथ ना छोड़ेगा। डर हटा कर बल दिया, जीत तूने मुझे दिया। क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया शुक्रिया तेरा, शुक्रिया तेरा। पीछे नहीं मुड़ूंगा, तूफानों में भी हार नहीं मानूंगा। अकेलेपन में बढ़ता रहूंगा, पानी में भी संग तेरे। पीछे नहीं मुड़ूंगा, हरदम प्रभु हार नहीं मानूंगा। हर पल प्रभु बढ़ता रहूंगा संग तेरे।
સાંજની બપોરમાં અંધારી રાતમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે. જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે. જીવનની ભીડમાં કાળજાની ખોરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. જગતા નીરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. ઓ સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. 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 રહેજો સંગાત મારા
रहजो संगात तुम्हारा हे प्रभु, रहजो संगात तुम्हारा हे प्रभु। આજની આ સાંજની બાઇબલ અભ્યાસની સંગતમાં આપ સર્વનો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ। ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ। આ આપણી પૃથ્વી પરની વિશ્વાસની યાત્રામાં પ્રભુ આપણને રોજ રોજ તેના વચનોમાંથી તેમના વિશેની સમજણ, તેમના માર્ગો વિશેની ખાતરી અને તેમના પરના વિશ્વાસમાં આપણને બળવાન કરતા તેના મહિમાને માટે તૈયાર કરી રહ્યા છે। ઈશ્વરનો આભાર માનીએ છીએ આ ઓનલાઈન મિનિસ્ટ્રી દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે એના માટે, અને સાથે સાથે જે દર્શન અને જે બોજ માન્ય બિશપ સાહેબને આપવામાં આવ્યો અને તેમણે આ દ્વારા જે ગુજરાતના લોકો અને ગુજરાતની બહારના તમામ ગુજરાતી લોકોને માટેનો જે સતત પ્રયાસ તેઓ કરી રહ્યા છે એ માટે ઈશ્વરનો આભાર માનતા, તેમના માટે આપણે ઈશ્વરનો આભાર માનતા ખાસ તેમના માટે પ્રાર્થના પણ કરવાનું આપણે ચાલુ રાખીશું। ઓનલાઈન મિનિસ્ટ્રીના માટે પણ આપણે પ્રાર્થના કરવાનું ચાલુ જ રાખીશું। આજે સાંજે આપણે ખાસ એક વિષયમાં આપણે જોડાવાના છે અને એથી આપણે એ વિષયને સમજવા માટે અને પ્રભુના વચનોમાંથી એ વિષયની સમજણ મેળવવાને માટે ઈશ્વરની આપણે સહાય મેળવીએ, પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં જોડાઈએ। અમારા જીવંત અને દયાળુ ઈશ્વર પિતા, રાજાધિરાજ પ્રભુ, જે ઈશ્વર એ સતત એ દરેક વ્યક્તિની સાથે વ્યવહાર કરવાને માટે, વાત કરવાને માટે, તેની સાથે પોતાના મહાન ઈરાદાઓ એ સ્પષ્ટ કરવાને માટે, પોતાની ઈચ્છાઓ એ જાહેર કરવાને માટે અને જણાવવાને માટે જે આતુર છે અને જે મળે છે એવે સમયે અમે તેની પાસે જઈ શકીએ છીએ અને તેની સાથે બેસી શકીએ છીએ અને વાતચીત કરી શકીએ છીએ, એવા ઈશ્વરને ધન્યવાદ આપીએ છીએ। અને આજે સાંજે અમે તમારા લોકો તરીકે અમારી આ પૃથ્વી પરની જીવન યાત્રામાં અમે આગળ વધતા ખાસ પ્રભુજી અમારા જીવનોને માટે તમે જે રાખી મૂકેલું ભાથું છે, અમારા જીવનોને માટે તમે જે બાબતો તરફ તમે ખાસ એ દોરી જવા માંગો છો એમાં અમને સહાય કરજો। આજના આ વિષયના સંદર્ભમાં પ્રભુજી અમે જ્યારે તમારા વચનોમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે પ્રભુ તમારી કૃપા અમારા પર જાહેર થવા દો। તમારો આત્મા અમારા પ્રત્યેકની સાથે વ્યવહાર કરનાર બની રહે। પ્રભુ તમારો પરાક્રમ એ અમારા સર્વને ઘેરી વળે, અને એટલું જ નહીં પરંતુ જ્યારે અમે આ વિષય તરફ અમે સમજીએ ત્યારે પ્રભુ તમે અમને તમારા પવિત્ર આત્મા દ્વારા એ શિક્ષણ આપવાનું તમે ચાલુ રાખો। અમને સ્પષ્ટ કરતા પ્રભુ વિશ્વાસની યાત્રામાં આગળ વધવાને માટેનું બળ અને સામર્થ્ય આપો। અમારી પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા અમારા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે લાવીએ છીએ, માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો। આમેન। આજની આ સાંજની સંગતમાં આજે હું તમારી સાથે જે ખાસ પ્રકારનો વિષય વહેંચવા માગું છું અને એ વિષયના સંદર્ભમાં હું એક બે પ્રશ્ન તમારી આગળ એ મૂકવા માગું છું। એ તમે એ વિચારો અને જ્યારે આ સાંભળી રહ્યા છો અથવા તો તમે જ્યારે આ ઓનલાઈન માધ્યમથી જોડાઈ રહ્યા છો ત્યારે તમે વિચાર કરજો કે જે બાબત વિશે આપણે કાળજી રાખીએ છીએ, આ પૃથ્વી પરના જીવનમાં જે આપણે કાળજી રાખીએ છીએ એ જ કાળજી આપણા એ પૃથ્વી પરના જીવનમાં જ અને આપણા જીવનના તમામ પ્રકારના સમયોમાં, આપણા જીવનના તમામ પ્રકારના પાસાઓમાં, આપણા જીવનના તમામ પ્રકારના તબક્કાઓમાં આપણને જે સહાયરૂપ અને સામર્થ્યરૂપ અને જે આપણને બળ અને હિંમત આપનાર બની રહે છે એ વિષય તરફ આપણે એ સંબંધી વિચાર કરવાના છે। આજે હું તમારી આગળ જે પ્રશ્ન મૂકું છું તે તો એ છે, બહુ સામાન્ય પ્રશ્ન છે, એ તો એ કે હું મારું આ પૃથ્વી પરનું જીવન જીવી શકું અથવા તો દરરોજ હું તંદુરસ્તીપૂર્ણ જીવન જીવી શકું માટે હું રોજ શું કરું છું? અથવા તો એ પ્રશ્નને આ રીતે પણ મૂકી શકાય કે હું પડે અથવા તો એ આખો દિવસ અથવા તો એ 24 કલાક અને ત્યાર પછી 7 દિવસ એ 12 મહિના હું તંદુરસ્ત રહી શકું માટે અને હું શું કરી શકું અથવા તો હું શું કરું છું, રોજ હું શું કરું છું અથવા તો પડે હું શું કરું છું? એ જવાબ એ તમારી પાસે છે। બીજો પ્રશ્ન જે હું તમને પૂછવા માગું છું
કે હું મારી સુંદરતા અથવા તો મારો ચહેરો અથવા તો મારું જીવન એ હંમેશા પ્રકાશિત રહે, એ હંમેશા બીજાઓને એ જાણે કે પ્રભાવિત કરનારું બની રહે, એના માટે હું કયા પ્રયત્નો કરું છું. જો આપણે એ બોલિવૂડ કે હોલિવૂડ કે ટોલિવૂડ એ બધા જ એ વૂડ જે છે એના જે મુખ્ય નાયકો અને નાયિકાઓને તમે જુઓ તો તેઓ પોતાનો એ પ્રભાવ જાળવી રાખવાને માટે તેઓ કેટલા પ્રયત્ન કરે છે. એ લોકો એ સુંદર દેખાવાને માટે જે મેકઅપ કરે છે, ઇવન એ જે જ્યારે એવો સિરિયલ કે પિક્ચર્સ કે એ સિરીઝ એ લોકો જ્યારે પ્રગટ કરવા એનું રેકોર્ડિંગ કરતા હોય એ સમયે પણ એ લોકો સતત એની કાળજી રાખતા હોય છે. એ જરાય જાણે કે ઝાંખું ના પડે એના માટે સતત પ્રયત્ન કરતા હોય છે. એટલું જ નહીં, પરંતુ એવો જ જાણે કે એ જ ચાર્મ અથવા તો એ જ જાણે કે પ્રભાવ એ સામાન્ય જીવનમાં પડે એના માટે પણ એ લોકો ઘરે એ પ્રયત્ન એ કરતા હોય છે. અને એ વિચારી શકીએ છીએ કે એ બરકરાર રાખવાને માટે એ જે ઇમ્પ્રેશન જે છે એ બરકરાર રાખવાને માટે તેઓ જે પ્રયત્ન કરે છે એ પ્રયત્ન જાણે કે સતત એ વિષય વિચારે છે, એ માટેના સતત પગલાં ભરે છે અને એ પ્રમાણે તેઓ કરે છે. ત્યારે જાણે કે એમાં એ લોકો એ થોડા સફળ થતાં પણ આપણે જોઈ શકીએ છીએ. પણ એ જે સફળતા અથવા તો એ જે પ્રભાવ જે છે એ જાણે કે કાયમી બની શકતો નથી, એ જીવનના તેમના તમામ પાસાઓમાં અસર કરી શકતો નથી, અથવા તો એમ કહેવાય કે એમની જીવનની એ અલગ અલગ પ્રકારના તબક્કાઓમાં એ જાણે કે એમને મદદરૂપ અથવા તો સહાયરૂપ બની શકતો નથી. એ જ રીતે જો આપણે જોઈએ તો જો ઉદ્યોગપતિઓ હોય તો એ ઉદ્યોગપતિઓ એ પોતાનો એ બિઝનેસ અથવા તો એ પોતાની પ્રોડક્ટ એ દરેક માનવીય જીવનને અસર કરી શકે એ માટે તેઓ સતત જાણે કે પ્રયત્ન કરે છે. એના માટે એ પ્રોડક્શનની એની જે કાચો માલથી લઈને એની પ્રક્રિયાથી લઈને એની ફાઇનલ પ્રોડક્ટ આવે ત્યારે એની પણ ક્વોલિટી અને એ બજારમાં કઈ રીતે એ ઉપલબ્ધ રહેશે એ સંદર્ભમાં જાણે કે સતત વિચારે છે. એ જાણે કે એક પણ ક્ષણ એવી છોડી દેવા માંગતા નથી કે જેથી કરીને એઓ જે ઉત્પાદન કરી રહ્યા છે, એ જે પ્રોડક્ટ એઓ આપી રહ્યા છે એનો પ્રભાવ એ દરેક સામાન્ય માનવી જીવનને માટે ઉપયોગી બનતું રહે. પણ એ પણ જાણે તમે જોશો તો થોડા સમયમાં એ પણ એનો જે પ્રભાવ જે છે એ જાણે કે ઓછો થતો તમે જોઈ શકો છો. પરંતુ આજે આપણે જે વિષય જાણે કે જોવા માંગીએ છીએ તે આપણી આ પૃથ્વી પરની જીવન યાત્રામાં અને આ વિશ્વાસની યાત્રામાં એ જાણે કે ખૂબ જ અગત્યની એ બાબત જે છે એને સમજવા માંગીએ છીએ. અને એ માટે મારો જે બીજો પ્રશ્ન તમને જે હું કરી રહ્યો છું એ આ છે કે તમારામાંથી કેટલા જણા એ રોજ એ પોતે ઈશ્વરની સાથેનો વ્યક્તિગત સમય એ તમે વિતાવો છો, અથવા તો તમે કેટલા જણા એમાંથી તમે પોતાનો એ ઈશ્વર સાથેનો જે શાંત સમય છે એ દરરોજ તમે વિતાવો છો. અને એથી જ કરીને આજે એ વિષયના સંદર્ભમાં એ તમારી સાથે વહેંચું તો એ શાંત સમયના સંદર્ભમાં હું તમારી સાથે જાણે કે આજે કેટલીક બાબતો વહેંચવા માંગુ છું. શાંત સમય, જેને આપણે ઇંગ્લિશમાં એને ક્વાઇટ ટાઈમ તરીકે એનો ઓળખીએ છીએ. ક્વાઇટ ટાઈમ અથવા તો એને શાંત સમય અથવા તો એન એપોઇન્ટમેન્ટ વિથ ગોડ અથવા તો મારી વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ વ્યક્તિગત જાણે કે ઈશ્વર સાથેની મુલાકાત જે છે એ સંદર્ભમાં આપણે સમજવા માંગીએ છીએ. આપણે જોઈએ છે તો કોઈ પણ જાણે કે કાર્ય કરવાનો હોય, કોઈ પણ જાણે કે જોબ અથવા તો કોઈ પણ એના માટે જો પ્રોજેક્ટ કરવાના હોય તો એનું ઇન્ટરવ્યૂ આપવામાં આવે છે. એના માટે એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવતો હોય છે કે ભાઈ તમે આ તારીખે આટલા સમયે આ સ્થળે તમારા બધા જ જાણે કે ડોક્યુમેન્ટ સાથે તમે હાજર રહેશો અને અમે તમારી સાથે વાતચીત કરીશું. અને એ એપોઇન્ટેડ ટાઈમ અથવા તો એ નિયુક્ત કરેલો સમય, એ સ્થળ અને એ જગ્યા એ આપણને આપવામાં આવતું હોય છે. સો એ પર્સનલ ઇન્ટરવ્યૂના સંદર્ભમાં એ આપણે જોઈ શકતા હોઈએ છીએ. સો શાંત સમય જે છે, જે ક્વાઇટ ટાઈમ જે છે એ તો જેને આપણે એપોઇન્ટમેન્ટ વિથ ગોડ અથવા તો મોર્નિંગ વોચ તરીકે પણ એને આપણે જાણે કે ઓળખી શકીએ છીએ, અથવા તો કેટલાક લોકો એને શાંત મનનનો સમય પણ એ ત્યાં એ કહે છે.
જે શાંત સમય જે છે એ શાંત સમય જે છે એ તો એની સામાન્ય સમજણ જે છે એ તો એ છે કે મીટિંગ વિથ માય પર્સનલ ક્રિએટર, મારા સર્જનારની સાથેનો મારો વ્યક્તિગત સમય, એને એ સામાન્ય રીતે ઓળખવામાં એ આવે છે. અથવા તો બીજા એક લેખક એવી રીતે કહે છે કે દરરોજ એવો સમય કે જ્યાં હું અને મારા સર્જનહાર ઈશ્વર એ બંને હોઈએ છે, એવો એ સમય, એવી એ જગ્યા અથવા તો એવો એ જગ્યાએ ચોક્કસ જગ્યાએ વિતાવેલો સમય એને શાંત સમય તરીકે એ કહેવામાં આવે છે. બીજા એક લેખક પ્રભુના સેવક એમ કહે છે કે દરરોજ એવો સમય કે જ્યાં હું મારા સર્જનહાર, મારા ઉદ્ધારકર્તા, મારા સાથે રહેનાર એ ઈશ્વરની સાથે હું વાતચીત કરું છું, હું વ્યક્તિગત રીતે વાતચીત કરું છું, અને એ વાતચીતનો જે સમય છે એને શાંત સમય તરીકે એ ઓળખવામાં એ આવે છે. જો આપણે ગીત શાસ્ત્રના જે ઘણા બધા ગીતો જોઈએ અથવા તો યર્મિયાના વિલાપમાં પણ જો આપણે કેટલાક ગીતો જોઈએ તો ત્યાં એ ગીતોમાં જો આપણે જોઈશું તો ત્યાં વધારે એ જે શબ્દ પ્રયોગ થયા છે એ પર્સનલાઇઝડ થયા છે, એટલે કે વ્યક્તિગત ધોરણે થયેલા એ ઈશ્વરના અનુભવોને એ ત્યાં વર્ણવવામાં આવેલા છે. વ્યક્તિગત રીતે એ ઈશ્વરની સાથે કઈ રીતે એનો સંબંધ છે એ દર્શાવતા એ આપણે જોઈએ છે. અને એથી કરીને જો આપણે જોઈએ તો શાંત સમય વિશે સીધી રીતે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં એ જાણે કે આવેલો નથી, પરંતુ આ પાસા આપણા આત્મિક જીવનના પાસામાં અથવા તો એમ કહે કે આપણી આ પૃથ્વી પરની વિશ્વાસની યાત્રાના જીવનનું એ બહુ અગત્યનું પાસું છે. એના સંદર્ભમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલે કોઈકને કેટલી બધી જગ્યાએ અને કોઈકને કોઈક રીતે એ આપણી સાથે વાત કરવાનો અથવા તો આપણને એ દિશા તરફ દોરી જવાનો એ પ્રયત્ન એ ત્યાં કર્યો હોય એવું જોવા મળે છે. અને તે કોઈ સીધી રીતે કોઈ સીધા શાસ્ત્ર ભાગમાંથી આપણે જાણે કે સમજવાનો પ્રયત્ન કરીએ અને એ સમજી શકાય એવું નથી, પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણે ઘણી બધી બાબતોને જોવાનો પ્રયત્ન કરીશું તો આપણને ખ્યાલ એ આવશે. જો આપણે જોઈએ તો યર્મિયાનો વિલાપ અને તેનો 3 અધ્યાય અને તેની 23મી કલમ એમ કહે છે તે દર સવારે નવી થાય છે, તમારું વિશ્વાસુપણું એ મહાન છે. જો તમે એની આગળની 21મી કલમ વાંચો તો એ ત્યાં કહે છે કે હું મનમાં લાવું છું અને તેથી હું આશા રાખું છું. હું મનમાં લાવું છું અને તેથી આશા રાખું છું કે તે દર સવારે કહીશું તો કહે છે કે ઈશ્વરની કૃપા અને ઈશ્વરની દયા જે મારામાં નવી થાય છે, દર સવારે નવી થાય છે. એનો અર્થ એમ થયો કે એ જે ઈશ્વરની જે કૃપા જે છે એ મને દરરોજ દર સવારે એક નવા જ સામર્થ્ય સાથે એક નવા જ જાણે કે તબક્કામાં અથવા તો એક પગથિયા પર લઈ જવાને માટે જાણે કે એક બીજા દિવસની એક ભેટ આપે છે, ત્યારે એ ભેટમાં એ ચોક્કસ પ્રકારના એ તેના મહાન કાર્યો કરવાને માટેનું એ સામર્થ્ય એ આપવા માંગે છે. અને એથી કરીને મિત્રો એ આપણી આ પૃથ્વીની વિશ્વાસ યાત્રામાં આપણને આ જે શાંત સમય છે એ કેટલું મહત્વ છે એ તરફ દોરી જતા આપણને અહીંયા એ જોવા મળે છે. અને આ જ બાબત જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં પણ એ આપણે જોઈ શકીએ છીએ. માર્કની સુવાર્તા અને તેનો 1 અધ્યાય અને તેની 35મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં આપણને એ બાબત એ જોવા મળશે. અને એ બાબત જો આપણે જોઈએ તો કહે છે કે અને સવારે મળસ્કું થતાં પહેલા ઘણા વહેલા ઉઠીને તે બહાર ગયા અને ઉજ્જળ સ્થળે જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી. અહીંયા શબ્દ પ્રાર્થના શબ્દ વાપર્યો છે, પણ જો જે અભ્યાસકર્તાઓ જે છે અને આ વિષયના સંદર્ભમાં જે કેટલાક સેવકોએ પ્રભુના સેવકોએ જે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે તે આ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ જાણે કે સવારે વહેલા ઉઠીને અહીંયા જે મૂળભૂત રીતે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કાર્ય જે છે એ કાર્યનું અહીંયા વર્ણન કર્યું છે એ એક વાક્યમાં કર્યું છે, પણ અહીંયા જો એનો અભ્યાસ કરીએ તો એ માલુમ પડશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ એમના જીવનની એટલે કે પૃથ્વી પરના જીવનની એમની આ યાત્રામાં
તેઓ જાણે કે દરરોજ કરતા હતા, દરરોજ તેઓ કરતા હતા, અથવા તો કહે છે કે એ દરરોજ પોતે એ અલાયદા થતા હતા, અલાયદા થઈને એકાંતે જતા હતા, એકાંતે જઈને ત્યાં એ પોતાના ઈશ્વરની એટલે કે ત્યાં જઈને એ ઈશ્વરની સાથે એ વાતચીત કરતા હતા, એ ઈશ્વરની સાથે સમય વિતાવતા હતા, એ ઈશ્વરની સાથે સમય વિતાવીને ઈશ્વરની સહાય અને સામર્થ્ય પણ ત્યાં તેઓ માંગતા હતા, એવું એ અહીંયાથી જાણવા મળે છે. અને એથી કરીને શાંત સમય જે છે એ ખ્રિસ્તી જીવનનું, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછળ ચાલે છે તેઓને માટેનું એ ખૂબ જ અગત્યનું એ પાસું છે. એ સિવાય એ આપણે જાણે કે આગળ વધી શકતા નથી, એ બાબત પણ એમાં એ આપણે જોઈ શકીએ છીએ. અમે જ્યારે બાઇબલ સેમિનરીમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે અમારા એ પ્રથમ સેમિનારમાં, એટલે કે જ્યારે એ નવા વિદ્યાર્થીઓ આવે અને નવા વિદ્યાર્થીઓ આવ્યા પછી થોડો સમય 1-2 મહિના તેઓ એડજસ્ટ થાય, થોડા વિષયોની સાથે તેઓ જાણે કે થોડા હળીમળી જાય, પોતાના એ અભ્યાસક્રમમાં જાણે કે જોડાઈ જાય, અને ત્યાર પછી એ જાણે કે એક રિટ્રીટ રાખવામાં આવે છે. એનો એ રિટ્રીટનો શબ્દ પ્રયોગ ત્યાં કરવામાં છે. રિટ્રીટ એટલે કે ફરીથી તાજા થવું, એવો અર્થ એ ત્યાં થઈ શકે. તો એ રિટ્રીટ રાખવામાં આવે, અને એ રિટ્રીટમાં એ અમારા જે શિક્ષક હતા, એ અમારા શિક્ષકે અમને એ રિટ્રીટમાં બહુ સુંદર રીતે એક બાબત એ જે કહી, અને એમણે આ વિષય પર એટલે કે વિદ્યાર્થી જીવનમાં અને ખાસ કરીને ઈશ્વર વિદ્યાના અભ્યાસના વિદ્યાર્થીઓ તરીકે એ વિદ્યાર્થી જીવનમાં જો અગત્યની બાબત જે છે એ જીવનની એટલે કે દરરોજના જીવનની એક બહુ અગત્યની બાબત જે તમારે કરવાની છે, અને તો કહે છે કે એ શાંત સમય અથવા તો એને ક્વાઇટ ટાઈમ એ કહે છે. એમણે એક સૂત્ર એ આપ્યું, અને એ સૂત્ર એવું આપ્યું, જો ક્વાઇટ ટાઈમ નહીં તો બ્રેકફાસ્ટ નહીં. બહુ સુંદર સૂત્ર એમણે આપ્યું, જો ક્વાઇટ ટાઈમ નહીં તો બ્રેકફાસ્ટ નહીં. જો કે કેટલાક વિદ્યાર્થીઓ કદાચને એમની શારીરિક પ્રકૃતિને કારણે વહેલા ના ઉઠી શકે તો કદાચ બ્રેકફાસ્ટ કરવા ના જઈ શકે, અથવા તો એ કહેશું તો એ લોકોએ એવું સૂત્ર બનાવ્યું, કે અમારા મિત્ર હતા એણે સૂત્ર બનાવ્યું કે જો ક્વાઇટ ટાઈમ નહીં તો અમારું લંચ નહીં. બરાબર છે. સો એ એમણે એ કર્યું, એટલે કે એટલીસ્ટ લંચ આવર સુધીમાં હું મારો ઈશ્વર સાથેનો વ્યક્તિગત શાંત સમય, અલાયદો સમય હું જાણે કે ગાળું, એ બહુ અગત્યનું છે. એને પર વધારે ભાર આપીને હું આગળ વધું એ બહુ જરૂરી છે. કેમ કે એ ઈશ્વરની સાથે વિતાવેલો સમય જે છે એ સમય કેવો છે તો કહે છે કે દર સવારે નવો થતો કરનાર હોય છે. એ સામર્થ્ય આપનારું બની રહે છે, એ બળ આપનારું બની રહે છે. એ મારા જીવનના એક એક પાસાઓમાં મારે ઈશ્વરની ઈચ્છાને કઈ રીતે પરિપૂર્ણ થઈ રહી છે એ જોવાનો, અથવા તો એ કઈ રીતે કરશે એ સમજવાનો, અને એ રીતે ચાલવાને માટેનું બળ પ્રાપ્ત કરવાનો એ સમય છે, એવું એ આ શાંત સમયમાં એ આપણે જોઈ શકીએ છીએ. અને એથી કરીને વલાઓ આ શાંત સમય જે છે એ મારા અને તમારા વ્યક્તિગત જીવનોને માટે એ ખૂબ જ અગત્યની બાબત, અથવા તો આપણા જીવનના એક એક દિવસની, આપણા રોજના દિવસની એ જાણે કે અતિ મહત્વની બાબત છે, એ આપણે સમજી શકીએ છીએ. એ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પણ એ આપણે જોઈએ છે કે ઈશ્વર જે છે એ ઈશ્વર પોતે એ ઝંખે છે, ન કેવળ એ મારી ઈચ્છા પણ એ જાણે કે ઈશ્વર પોતે ઝંખે છે. ઉત્પત્તિના પુસ્તકમાં આપણે આવીએ, અને ઉત્પત્તિના પુસ્તકના એ આપણે 3જા અધ્યાયમાં આવીએ, એ જ્યારે જાણે કે પાપની પરિસ્થિતિમાં આવે છે, પણ તે સમયે જે ઈશ્વરનું જે કાર્ય જે છે એ 3જો અધ્યાયના 8મી કલમે કહે છે કે દિવસને ઠંડે પોરે યહોવા ઈશ્વર વાડીમાં ફરતા હતા, અને તેમનો અવાજ તેઓએ સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવાની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. અને યહોવા ઈશ્વરે આદમને હાંક મારીને કહ્યું, તું ક્યાં છે? બોલો, આ પ્રશ્ન એ ઈશ્વર પૂછી રહ્યા છે. આ પ્રશ્ન એ તો ઈશ્વર એ મનુષ્યને, કે જે તેનું ઉત્તમ સર્જન જે છે, ઈશ્વર અને મનુષ્ય, ઈશ્વરે જ્યારે મનુષ્યનું સર્જન કર્યું અને એ મનુષ્યને પોતાની સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યું છે, એની સાથે વિતાવવાનો સમય. અને અહીંયા કહે છે કે આદમ
તું ક્યાં છે, હું તારી સાથે સમય વિતાવવા માંગુ છું. જાણે કે એ ફક્ત માણસ, જાણે કે માણસ એના જીવનમાં કરે એટલું પૂરતું નથી, પણ ઈશ્વર પણ એ બાબતની અપેક્ષા રાખે છે કે એ ઈશ્વર, મારા સર્જનહાર ઈશ્વર, મારા ઉદ્ધાર કરતા ઈશ્વર, મને સહાય કરનાર ઈશ્વર, અને જે મને રોજ મળવાની ઈચ્છા રાખે છે, અને જે જાણે કે મારા એ અનંતકાળના સમયમાં મને એની સાથે લઈ જવાને અને મને તેની સાથે રાખવાની ઈચ્છા રાખનાર એવી એ યોજનામાં સામેલ કરનાર ઈશ્વર જે છે, એ ઈશ્વરની જાણે કે એ ઈશ્વર પોતે એ ઝંખના રાખી રહ્યા છે. એ ઈશ્વર પોતે જાણે કે મને મળવાને માટે એ ઉત્સુક છે, જાણે કે એ શું કહે છે કે ઉત્કંઠા રાખે છે. એ બાબત એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. આ જે શાંત સમય જે છે, એ શાંત સમય એટલા માટે મારે દરરોજ એ ત્યાં કરવો જોઈએ, મારે દરરોજ એ ત્યાં મારા શાંત સમયમાં એ જવું જ જોઈએ, એવું એ પવિત્ર શાસ્ત્ર બાઇબલના એ અલગ અલગ વચનોમાંથી એ આપણે જોઈ શકીએ છીએ. અને જ્યારે તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલ વાંચો ત્યારે તમે એ બાબતને શોધવાનો પણ પ્રયત્ન કરજો કે એ જીવનો, જે જીવનોનું વર્ણન કરવામાં આવ્યું છે, એ જીવનોએ પોતાના એ જીવનકાળ દરમિયાન એ ઈશ્વરની સાથેનો વ્યક્તિગત સમય જે રીતે વિતાવ્યો અને જે રીતે એ લોકો એ જીવ્યા, એના કારણે એમના જીવનના તમામ સમયોમાં, એમના જીવનના તમામ પાસાઓમાં, એ જીવનના તમામ તબક્કાઓમાં ઈશ્વરે તેમના દ્વારા કઈ રીતે એ મહિમાવંત થયા છે. અને એ બાબત એ ત્યાં આપણને સમજવાની સમજણ એ પૂરી પાડશે. એ સાથે સાથે આજે જે તમારી સાથે જે વહેંચવા માગું છું, આ શાંત સમય જે છે, એ શાંત સમય જો આટલો અગત્યનો હોય તો એ શાંત સમય એ શું છે? તો એની પહેલી બાબત જો હું તમારી સાથે જો શેર કરવા માગું તો એ તો મારા સર્જનહાર, મેં કહ્યું એ પ્રમાણે સર્જનહાર સાથેની એ મુલાકાત છે. પણ એ બાબત જો આપણે જોઈએ તો પહેલી બાબત જો જોઈએ તો એ ઈશ્વર સાથેનું મળવું એવું છે. ઇટ ઇઝ એન એપોઇન્ટમેન્ટ, અથવા તો આઈ વોન્ટ ટુ મીટ, ઇટ ઇઝ અ મીટિંગ વિથ માય પર્સનલ ગોડ, અથવા તો જે ઈશ્વર મારા વ્યક્તિગત ઈશ્વર છે, એની સાથેનું એ સર્જના ઈશ્વર છે, તેની સાથેની મારી મુલાકાત છે. અને આ બાબત સમજવી હોય સામાન્ય રીતે તો આપણે સમજી શકીએ છીએ કે આપણામાંના ઘણા બધાએ એ પ્રેમ કર્યો જ છે, અને નહીં કર્યો હોય તો કરશું પણ ઘણા બધા જે લોકોએ પ્રેમ કર્યો છે, જો એ બે પ્રેમીની વાત કરીએ, એ સ્ત્રી અને પુરુષ અથવા તો યુવાન દીકરો અને યુવાન દીકરીના સંદર્ભમાં જો આપણે જો વાત કરીએ તો એકબીજાને જ્યારે તેઓ એ પ્રેમ કરતા હોય છે, ત્યારે એ પ્રેમ જે એકબીજાને એ શું કરે છે, તેમની વચ્ચેનો પ્રેમ એકબીજાને શું કરે છે, સતત મળવા માટેનું જાણે કે એમનામાં એક ઉત્કંઠા જાગે છે. હું જ્યારે કહી રહ્યો હતો ત્યારે એક શબ્દ મને બહુ જાણે કે યાદ આવ્યો, નહીં તો એ કે જાણે કે એ પ્રેમીઓ, એ જે બંને પ્રેમીઓ જે છે, એ એકબીજાને મળવાને માટેની જાણે કે એક જીજીવિષા રાખે છે, એક જાણે કે પોતાને એક સતત મળવું જ છે એવી એ ઉત્કંઠા રાખે છે. અને આ જ બાબત મળવું છે, આઈ વોન્ટ ટુ મીટ યુ. ઘણી વખત આપણે જોઈશું અને જોઈશું કે હું તમારી સાથે, હું તમને મળવા માંગુ છું, હું તમારી સાથે તમારી મુલાકાત કરવા માંગુ છું. એ બાબત એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને એ જ બાબત આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના સંદર્ભમાં પણ આપણે જોઈએ તો લુકની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 16મી કલમ જો આપણે વાંચીએ તો એ પણ જાણે કે એ ઈશ્વર સાથેની મુલાકાત છે એવું એ ત્યાં એ દર્શાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે જીવન જે છે એમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર સાથેની મુલાકાત કરે. 16મી કલમ જેમ કે છે, પણ પોતે એકાંતે રાનમાં જઈને તે પ્રાર્થના કરતા, એટલે કે નિત્ય ક્રમ છે, એ રોજ ઈશ્વરને મળવાને જતા હતા. એ ઈશ્વર પિતાને અને ઈશ્વર પુત્રની સાથે એ જાણે કે મળવાને જતા હતા. There was an appointed time, અથવા તો he went to meet all these three personalities. જાણે કે ત્રણેય વ્યક્તિને મળવા જતા હોય, એમની સાથે વાતચીત કરવા પણ મળવા જતા, એપોઇન્ટેડ ટાઈમ એ આપણે ત્યાં એ જોઈએ છે. એ એમના જીવનનો નિત્ય ક્રમ એ જે હતો. આમોસ પ્રબોધકનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને તેની 4થી કલમ આપણે જો જોઈએ, 5મો અધ્યાય અને તેની 4થી કલમ આપણે વાંચીએ તો આપણને ત્યાં ખ્યાલ આવશે. કેમ કે યહોવા ઇસ્રાએલ લોકને કહે છે, મને શોધો તો તમે જીવશો. મને શોધો એટલે યુ કમ એન્ડ મીટ મી. યહોવાને શોધો,
એને મળવાને માટે તમે જાણે કે તત્પર થાઓ, એવું એ કહે છે કે અને ગીતશાસ્ત્ર 32 અને 6, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 32મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં પણ એ બાબત એ આપણને જોવા મળશે કે જ્યાં એ ગીત કરતા દાઉદ પોતે એ ઈશ્વરને મળવાને માટેની જે બાબતો લખે છે, 6ઠ્ઠી કલમ ગીતશાસ્ત્ર 32 અને 6, તે માટે તમે મળો એવે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના, તમે મળો એ સમય. સો એ મળે એવા સમય જ્યારે તે આપણને હાજર છે, હી વોન્ટ્સ ટુ મીટ અસ, એ આપણને મળવા માંગે છે. અને એટલા માટે શાંત સમય એ તો ઈશ્વરને મળવાનો સમય છે, વ્યક્તિગત રીતે ઈશ્વરને મળવાનો સમય છે. એ ફક્ત ગીતો આધારિત હોતો નહીં. ઈશ્વરને મળવાનો સમય છે, શાંત સમયનો સમય એ ઈશ્વરને મળવાનો સમય છે, એ ગીતો આધારિત નથી હોતો. ઘણા બધા વ્યક્તિઓ એમ કહેશે કે હું ગીતો ગાઉં છું, એ ઈશ્વરના ગુણોને પ્રદર્શિત કરું છું, ઈશ્વરના કાર્યને જોઉં છું, ગાઉં છું, એટલે હું ઈશ્વરને મળું છું. ન વાલાઓ, ના, એ નથી. એ કરતાં વિશેષ છે, એ આરાધના કરતાં એ વિશેષ છે, મારું એ રોજના બાઇબલ વાંચન કરતાં એ વિશેષ છે, મારી એ રોજની પ્રાર્થના કરતાં એ વિશેષ છે. કેમ? કારણ કે ઇટ્સ એન એપોઇન્ટમેન્ટ, એ ઈશ્વરની સાથે મળવાનો સમય છે. એટલે જાણે એમાં ઉત્સુકતા છે કે એ ઈશ્વર એ મળે છે ત્યારે એ મારી સાથે કયો વ્યવહાર કરશે, એ મારી સાથે શું બોલશે, એ મને કઈ બાબત વિશે જણાવશે, એ મને કઈ બાબત વિશે મારા કર્ણ હું એને સાંભળી શકીશ. એ સમય છે, હું એનો અવાજ એ સાંભળી શકીશ. એ સમય જે છે એ મળવાનો સમય છે, એ બાબતને અહીંયા આપે છે. શાંત સમય એ તો ઈશ્વરને મળવાનો એ સમય છે. બીજી બાબત જે હું તમારી સાથે વહેંચવા માંગુ છું આ સંદર્ભમાં, અને એથી કરીને એ તો એ છે કે એ ઈશ્વર સાથેની વાતચીત છે, ન કેવળ મળવું. જઈને મળવું એટલે શું? જઈને મળવું એટલે જઈને સામે બેસવું અને પછી જાણે કે એકબીજાનો જોયા કરવું અને જાણે કે જોવાનો પ્રયત્ન કરવો, એ જાણે કે નથી દેખાતું તો એ જાણે કે જોવાને માટે પ્રયત્ન કરવો, એટલો પૂરતો નથી. અથવા તો બેસી ત્યાં જાણે કે મળવા જવું એટલે ફક્ત જાણે કે ત્યાં એકબીજાને જાણે કે જોયા કરવું, નિહાળ્યા કરવું અને એ જાણે કે ખુશ થયા કરવું, એવો સમય નથી. એ ફક્ત જાણે કે સામે જાણે કે ઈશ્વરના ફક્ત દર્શન કરવાનો સમય નથી. એ દર્શન કરવું એટલે શું? એમને જોવું, એમને જાણે કે નમન કરવું અને પછી ત્યાંથી વળી જવું, એવો સમય નથી. શાંત સમય જે છે એ તો ઈશ્વરની સાથે વાતચીત કરવાનો સમય છે. જે અગાઉ મેં જે કહ્યું એ પ્રમાણે કે જે સેવકે પ્રભુને એક સેવક કહે છે કે એ મારા સર્જનહાર ઈશ્વર સાથેનો મળવાનો સમય છે, પણ એની સાથે એ વાતચીત કરવાનો સમય પણ છે. આઈ વોન્ટ ટુ કન્વર્સ વિથ માય ક્રિએટર, આઈ વોન્ટ ટુ કન્વર્સ વિથ માય સેવિયર, આઈ વોન્ટ ટુ કન્વર્સ વિથ માય કાઉન્સેલર. મારા એ ઈશ્વરની સાથે, એ ત્રિએક ઈશ્વરની સાથે વાતચીત કરવાનો સમય છે. એ વાતચીત કરવાનો સમય છે એટલે કે જ્યાં હું ઈશ્વરની સાથે વાતચીત કરું છું અને એ ઈશ્વર મારી સાથે વાતચીત કરે છે. જો આપણે જોઈએ તો ગીતશાસ્ત્ર 43 અને યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 43મો અધ્યાય જે છે એ 43મા અધ્યાયમાં અને તેની 1 થી 7 કલમો જો આપણે જોઈએ તો ત્યાં એ બાબતો આપણને જે જાણવા મળશે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 43મો અધ્યાય અને તેની 1 થી 7 કલમ, અને એ કહે છે કે પણ હવે હે યાકૂબ તારે ઉત્પન્ન કરતા યહોવા ને હે ઈશ્રાયેલ તારા બનાવનાર એવું કહે છે, તું બીસ નહીં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે. અને આ બધી બાબતો જો આપણે જોઈએ ત્યાં લખ્યું છે, તમે એ જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં અને કહે છે કે એ બાબતો જોઈએ તો ત્યાં ઈશ્વર જાણે કે મારી સાથે વાતચીત કરે છે, ઈશ્વર મારી સાથે વ્યવહાર કરે છે, ઈશ્વર એમના વિશેની, મારા વિશેની એ ચોક્કસ બાબતો એ તને એ જણાવે છે. કે છે શું કહે છે કે મેં તારું નામ દઈને તને બોલ્યા છે. સો ઈશ્વર કહે છે મારું નામ જાણે છે અને મેં તને બોલાવ્યો છે. સો તું મારો છે, એ કહે છે કે તું મારો છે. એટલું જ નહીં, જો બીજી કલમ વાંચે, તું પાણીઓમાં થઈને જઈશ તો તેઓ તને જાણે કે હું તારી સાથે હોઈશ, તું નદીઓમાં થઈને જઈશ તો હું તને ડૂબાડશે નહીં, અગ્નિમાં ચાલીશ તો તને આંચ લાગશે. ઈશ્વર એ જાણે કે ખાતરી આપી રહ્યા હોય એ બાબત એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. યશાયા 43માં જે આપણે જોયું છે કે જ્યાં ઈશ્વર એવું કહે છે કે તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ, તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં અને જ્વાળા તને બાળશે નહીં.
જાણે ઈશ્વર અહીંયા મારા સંબંધીની એ જે પોતે ઈચ્છા રાખે છે, જે રીતે કરવા માંગે છે એ બાબત જણાવી રહ્યા છે. પણ ઘણી બધી બાબતોમાં આપણે એ ઈશ્વરનો અવાજ સાંભળવાનું એ જાણે ચૂકી જાય છે, એની સાથે વાતચીત કરવાનું જાણે આપણે ચૂકી જાય છે. યશાયા પ્રબોધકમાં જો આપણે જોઈએ તેનો 41મો અધ્યાય તેની 10મી કલમ કહે છે, તું બીશ નહીં કેમ કે હું તારી સાથે છું. ઈશ્વર મારી સાથે છે એટલે કે એ જાણે કે મને કોઈક મુસીબત આવી ગઈ, તકલીફ આવી ગઈ, દુઃખ આવી, વેદના આવી, સંકટ એટલે મને ઉચકી લે છે. યસ, ઉચકી લે છે કે ઉપર ધ્યાન એ સમય દરમિયાન એ ઈશ્વર મારી સાથે વ્યવહાર કરે છે. એ ઈશ્વર એ મને ખાતરી આપીને મારી સાથે વાતચીત કરવા માંગે છે. સો એ વાતચીત જે છે એ બહુ અગત્યની છે. અને એટલા માટે એ જે શાંત સમય જે છે એ ઈશ્વર સાથેની વાતચીત છે કે ઈશ્વર એ તમે કેવા છો એ મને જણાવો. ઈશ્વર તમે શું કરી રહ્યા છો, તમે શું કરવાને જઈ રહ્યા છો. એટલે એવું નથી કહેતો કે ભવિષ્ય, મારા વિશેનું ભવિષ્ય, હવે પછીનું આખા વિશ્વનું ભવિષ્ય જાણવાનો એ જાણે કે આપણે પ્રયત્ન એમાં કરવો જોઈએ. પણ ઈશ્વર સાથેની વાત છે કે ઈશ્વર તમે આ પરિસ્થિતિમાં, આ સંજોગોમાં, આ પ્રકારના એ વાતાવરણમાં તમે કઈ રીતે કાર્ય કરી રહ્યા છે એ જાણવું, એ જાણવા માટેની એ ઈશ્વરની સાથેની વાતચીતમાં એ આપણે જાણી શકીએ છીએ. કારણ કે જો યશાયા 55માં આપણે આવીએ, યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 55મો અધ્યાય અને તેના 8 થી 12 વચનો જે છે એ 8 થી 12 વચનોમાં જો આપણે આવીએ ને જોઈએ તો ત્યાં એ આપણે જોવા મળશે. એ ત્યાં એમ કહે છે કે એ ઈશ્વર કહે છે કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી, એમ યહોવા કહે છે. ઈશ્વરના વિચારો જાણવા માટે ઈશ્વરની સાથેની વાતચીત એ બહુ જ અગત્યની છે. અને એ એકાંતમાં, એ ઈશ્વરની સાથે વ્યક્તિગત રીતે, એ ઈશ્વરની સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરવાથી જ એ હું જાણી શકું છું. જેમ કે આપણે કોઈ વ્યક્તિને વિશે જાણવું હોય તો એના વિચારોને જાણવા માટે એની સાથે વાતચીત અગત્યની છે. અને જ્યાં સુધી આપણે વાતચીત ન કરીએ ત્યાં સુધી એ વિચારોને આપણે જાણી શકતા નથી. અને એટલા માટે ઈશ્વર સાથેની મારી વ્યક્તિગત, મારા જીવન સંબંધીની, મારા આ પૃથ્વી પરના જીવન કાર્ય દરમિયાનની એ મારા સંબંધીના ઈશ્વરના વિચારોને જાણવા માટે ઈશ્વરની સાથે વાતચીત કરવી અને એ પણ રોજ કરવી એ એટલી જ અગત્યની છે. અને એ હું શાંત સમયમાં હું કરી શકું છું. એ ઈશ્વરની વધારે ઓળખ મેળવવાને માટે, એ ઈશ્વરને વધારે જાણવાને માટે, એ ઈશ્વરની સાથેના સંબંધમાં વધુ જાણે કે ઘડ થવાને માટે એ જાણવું એ બહુ જરૂરી છે. જે ખાસ કરીને લગ્ન સંબંધના જે કેટલાક સેમિનાર્સ કરવામાં આવે છે એમાં એક પ્રભુના સેવક એમ કહે છે એક ખાસ કરીને જે સાયકોલોજિસ્ટ છે એ ફેમિલી અને મેરેજ કાઉન્સેલિંગમાં જે સામાન્ય જગતમાં કાર્ય કરતા એક જે સાયકોલોજિસ્ટ છે એ એવું કહે છે કે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ જે છે એ અતૂટ રહેવો જોઈએ. આપણને ખબર છે કે કેટલાક વિશ્વાસી સંપ્રદાયોમાં એ બાબતોને કહે છે કે એ તો 7 જન્મોનો સંબંધ છે. પતિ પત્નીનો સંબંધ એ 7 જન્મોનો સંબંધ છે. અથવા તો એવું કહે છે કે એ 7 ભવમાં પણ એ જાણે કે એ જ રીતે એ હોય છે એવું. એટલે કે એક અતૂટ સંબંધની વાત એ ત્યાં કરે છે. ત્યારે એ અતૂટ સંબંધ જે છે એ સંબંધમાં જ્યારે એ બે વ્યક્તિઓ જ્યાં સુધી એકબીજાની સાથે વાતચીત ના કરે, ત્યાં સુધી એકબીજાના વિચારો ના જાણે, એકબીજાના વ્યક્તિત્વને ના ઓળખે, એકબીજાના જે વ્યવહારો છે એને ના પારખી શકાય. અને એટલા માટે એ વાતચીત દ્વારા એના વિચારોને જાણીને, એના વ્યક્તિત્વને ઓળખીને, એના વ્યવહારને જાણીને એની સાથે ચાલવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને એવી જ બાબત એ જાણે કે મારા સર્જનહાર સાથે પણ છે. જ્યાં સુધી હું મારા હું ઈશ્વરના વિચારોને નહીં જાણું ત્યાં સુધી હું એમના વ્યક્તિત્વને ના ઓળખી શકું, એમનો વ્યવહાર જે છે મારી સાથેનો એને ના ઓળખી શકું, એને ના જાણી શકું. અને એટલા માટે થઈને જે એની સાથે ચાલવાને માટેનું એ આ શાંત સમય જે છે એના વિચારોને જાણીને, એના વ્યક્તિત્વને જાણીને એની સાથે ચાલવાનો જે સમય જે છે એ આ શાંત સમય છે. અને એ સાયકોલોજિસ્ટે એવું પણ કહ્યું કે જેમ જેમ વર્ષો જાય તેમ તેમ જાણે કે પતિ પત્ની જાણે કે ભાઈ બહેન હોય ને એ રીતે જાણે કે દેખાઈ આવે છે. અહીંયા પ્રભુ એ જ બાબત એ આપણને સમજાવવા માંગે છે. એ શાંત સમય જે છે જ્યારે આપણે એ રોજ સમય પસાર કરીએ છીએ, એ મળવાનો સમય, એ વાતચીત કરવાનો સમય જ્યારે આપણે પસાર કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરની પ્રતિમામાં વધારે જાણે કે આગળ એટલે કે કન્નારાતા જઈએ છીએ.
અને ઈશ્વરનું સ્વરૂપ અને પ્રતિમા જે છે એમાં જાણે કે આપણે વધારે એ આગળ વધી શકીએ છીએ. અને એ જ બાબત જો પાઉલ પણ કહે છે કે અને એમ સંપૂર્ણતાની પાયરીએ આપણે પહોંચીએ. પ્રભુના સાથેના સંબંધમાં સંપૂર્ણતાની પાયરીએ પહોંચવામાં શાંત સમય જે છે એ મને રોજ મદદરૂપ થનાર, રોજ મને એ ઈશ્વરની સાથે ચાલવામાં, મને એના વિચારો જાણવામાં, એની સાથેનો એમનો જે વ્યવહાર, એમનો મારી સાથેનો જે વ્યવહાર જે છે, મારો એમની સાથેનો જે વ્યવહાર છે એ પણ હું જાણી શકું છું. એ જે મારી સાથે વ્યવહાર કરે છે અને હું જે ઈશ્વર સાથે વ્યવહાર કરું છું એ બાબત પણ એ ત્યાં હું જાણી શકું છું. અને એટલા માટે વાતચીત એ બહુ અગત્યની છે. એ ઈશ્વરને ફક્ત ઓળખવાને કે એમના વિચારોને, એમના વ્યવહારને જાણવાને માટેનું જ નહીં, પણ એ મારા સંબંધ, હું શું કરી રહ્યો છું, તમે જ્યારે આ કરી રહ્યો છો તો હું શું કરી રહ્યો છું, એ પણ એ પણ ત્યાં જણાવવામાં આવે છે. અને એટલા જ માટે દાઉદ એ તેના 51માં ગીતમાં એની એ કબૂલાતની પ્રાર્થનામાં જો આપણે જોઈએ, એ ગીતશાસ્ત્ર 51માં આપણે આવીએ અને ગીતશાસ્ત્ર 51માં આપણે આવતા જો આપણે ત્યાં જોઈએ તો ત્યાં એ બાબત એ કહેશે કે 4th કલમ, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તમારી દ્રષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી જ્યારે તમે બોલો ત્યારે તમે ન્યાયી ઠરો, જ્યારે તમે વાત કરો ત્યારે તમે ન્યાયી ઠરો. તમારી આગળ હું કેવો છું એ મને ખબર પડે છે અને તમે ન્યાય કરો ત્યારે તમે નિર્દોષ ઠરો. હું અન્યાય પણ ત્યારે મારા જીવન વિશે મને જાણવાની એ તક મળે. જ્યારે વાતચીત કરે છે ત્યારે હું એ ઈશ્વરના માટે કોણ છું, કેવા સંબંધમાં છું, કઈ રીતે ચાલું છું, કઈ રીતે આગળ વધું છું એ જાણવાનું છે. ગીતશાસ્ત્ર 51 વાંચશો તો આપણને આ સંદર્ભમાં એ આપણને વધારે એ જાણવા મળશે. ગીતશાસ્ત્ર એક બીજો રેફરન્સ આપણે જોઈએ, ગીતશાસ્ત્ર 119 અને તેની 148મી કલમ આપણે જોઈએ અને ત્યાં કહે છે કે તમારા વચનનું મનન કરવાને માટે મારી આંખો રાતના છેલ્લા પોર અગાઉ ઉઘડી ગઈ હતી. અને કે અહીંયા જાણે કે એ ઈશ્વરની સાથે વાતચીત કરવાને માટે, એ ઈશ્વરની સાથે વાતચીત કરવાની કે હું તત્પર છું એ બાબતો એ એમના જાણે કે એમના સંબંધી અને મારા સંબંધીનું છે એ અમે એકબીજાની સાથે બેસીને વાતચીત કરીએ એ બહુ અગત્યનું છે. અને ત્રીજી ને અગત્યની બાબત જે છે એ તમારી સાથે જે વહેંચવા માગું છું શાંત સમયના સંદર્ભમાં, અને તો એ છે કે એ શાંત સમય એ મારા દૈનિક જીવનનું એ મને માર્ગદર્શિકા એ પૂરી પાડે છે. કારણ કે ઇટ ગિવ્સ મી એવરી ડે મેન્ડેટ ઓફ માય લાઈફ. મારા જીવનનું દરરોજની જે માર્ગદર્શિકા છે એ મને એ પૂરી પાડે છે. યર્મિયાનો વિલાપ અને તેનો 3જો અધ્યાય અને તેની 25મી કલમ આપણે વાંચીએ. યર્મિયાનો વિલાપ અને તેનો 3જો અધ્યાય અને તેની 25મી કલમ આપણે વાંચીએ તો કહે છે કે જેઓ તેમની વાટ જુએ છે, એટલે કે જેઓ તેમની સાથે મળે છે, તેમની સાથે વાત કરે છે અને જે માણસ તેમને શોધે છે, એમની સાથે વાત કરે છે, તેઓ પ્રત્યે યહોવા ભલા છે. અને કહે છે કે ઈશ્વર જાણે કે ભલા છે, રોજ ભલા છે. ગીતશાસ્ત્ર 23 આપણને મોઢે છે. આપણે કહીએ છીએ જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તોય હું કંઈ પણ ભૂંડાઈથી બીસ નહીં. બરાબર છે? કેમ કે તું મારી સાથે છે. એ ઈશ્વર એ મારા દૈનિક જીવનમાં, એ જીવનની પ્રત્યેક ક્ષણોમાં, પ્રત્યેક પળોમાં, પ્રત્યેક તબક્કામાં એ મારી સાથે છે એ આપણને ખાતરી કરે છે. યશાયા પ્રવચકનું પુસ્તક 43મા અધ્યાયમાં એ આપણે જોયું કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય પણ તું મારી નજરમાં મૂલ્યવાન છે, માટે હું તારી સાથે છું અને હું તારી સાથે છું તો તને જાણે કે ચાલવાને માટે હું સહાય કરનાર છું. અને એટલા માટે મારા દૈનિક જીવનમાં એ મને મદદરૂપ થાય છે, એની માર્ગદર્શિકા જાણે એ પૂરી પાડે છે. ગીતશાસ્ત્ર અને તેનું 119મું ગીત જો આપણે જોઈએ ને તે 119મા ગીતમાં એ માર્ગદર્શિકા તેમના વચન દ્વારા એ આપણને આપવામાં આવેલી છે. એવા કેટલાક વચનો આપણે જો જોઈએ તો આપણને ખબર માલુમ પડશે. અને એ જો ગીતશાસ્ત્ર 119 અને 103જી કલમ 103મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં આપણને એ જોવા મળશે. ત્યાં એમ કહે છે કે મારી રુચિને તમારા વચન કેવા મીઠા લાગે છે અને મારા મુખને મધ કરતાં વધુ મીઠા લાગે છે. 105 મારા પગોને સારું તમારું વચન દીવારૂપ છે, મારા માર્ગોને માટે અજવાળા રૂપ છે. દીવારૂપ અને અજવાળારૂપ એટલે કે જ્યારે હું એક પગલું મૂકું ત્યારે મને પ્રકાશની જરૂર પડે છે. પ્રભુ તમે એ પ્રકાશ, એ તમારો પ્રકાશ મારા પર પાડો છો અને એ મને શીખવો છો મારે કઈ રીતે જીવવું, મારે કઈ રીતે વ્યવહાર કરવો, મારે કઈ રીતે આગળ વધવું અને મારા જીવન દ્વારા
કઈ રીતે ઈશ્વરનો મહિમા એ પ્રગટ એ કરવો. ગીતશાસ્ત્ર 119 અને તેનો જે 145 થી 148 કલમ જો આપણે વાંચીએ તો ત્યાં પણ એ બાબતો જાણે કે આપણને જાણવા મળે છે કે એ ઈશ્વર એ મને ઉત્તર આપે છે, જવાબ આપે છે. જવાબ આપીને તારા માટે આ કરું છું એવું કહે છે, પણ મારે જે કરવાનું છે એ પણ મને કહે છે. મારે જે કરવાનું છે એ કહે છે. અને એ બાબત એ આપણે આપણા રોજના શાંત સમય દરમિયાન એ આપણે જાણી શકીએ છીએ. બોલો, આ શાંત સમય જે છે એ મારા ને તમારા જીવનને માટે એ એટલો અગત્યનો છે કે મારા રોજના જીવનમાં મને ચાલવાને માટે એ માર્ગદર્શિકા પૂરી પાડે છે કે મારે હવે આ માર્ગે જવાનું છે. ઇવન આપણે જો જોબ કરીએ છીએ તો રોજ આપણે જ્યારે ક્વાઇટ ટાઈમ કરીએ છીએ અને પ્રભુની પાસે એ દિવસનો સામર્થ્ય, બળ અને એ દિવસનું માર્ગદર્શન માંગીએ છીએ તો પ્રભુ ચોક્કસ પૂરું પાડે છે. પ્રભુ આપણને એ સામર્થ્ય આપે છે, કારણ કે ગીતશાસ્ત્ર 46 એક એવું કહે છે કે એ ઈશ્વર આપણું સામર્થ્ય, આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. અને બીજી કલમ એ જ કલમનો બીજો ભાગ શું કહે છે? અને કે સંકટને સમયે તે હજર મદદગાર છે. મારો કે જોબમાં, એ નોકરીના વ્યવસાયમાં કે બિઝનેસમાં આપણે જોખમમાં મુકાય છે તો કહે છે કે હી ઇઝ ધેર ટુ હેલ્પ મી. એ મને મદદ કરવાને માટે એ ત્યાં તૈયાર છે કે હું તારી આ રીતે એ મદદ કરું છું. ગીતશાસ્ત્ર 32 અને તેની 8મી કલમ જો આપણે જોઈએ તો ત્યાં એમ કહે છે કે 8મી કલમ, કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ, મારી નજર તારા પર રાખીને તને બોધ આપીશ. અહીંયા પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 32 ને 8 શું કહે છે કે તારે કયે માર્ગે ચાલવું. જ્યારે તું ચાલે ત્યારે હું તને શીખવીશ અને તને બતાવીશ. ઇવન આઈ વિલ રિવીલ દેટ. નોટ ઓનલી આઈ વિલ ટીચ યુ, પણ કે આઈ વિલ રિવીલ દેટ. એ હું તારી આગળ હું કહીશ. સો એવરી ડે મેન્ડેટ જાણે કે પ્રભુ આપણને એ આપે છે કે તારે આ પ્રમાણે એ કરવાની એ જરૂર છે. અને શાંત સમય એ જે છે એ ચોક્કસ રીતે એ ઈશ્વર સાથેનો મળવાનો સમય છે, ઈશ્વર સાથેની વાતચીત કરવાનો સમય છે, પણ એ સાથે ઈશ્વર સાથેનું રોજનું મારું મેન્ડેટ મેળવવાનો પણ એ સમય છે. અને એ મેન્ડેટ મેળવવા દ્વારા એ આપણે કયા એના પર્પઝ જે છે, એના હેતુઓ જે છે એ મારા જીવનમાં અને મારા જીવન દ્વારા એ આ પ્રભુ જે પ્રગટ કરવા માંગે છે એ જાણીને આગળ વધવાનો એ સમય એ ત્યાં બની રહે છે. અને એ ઈશ્વર સાથેનો સમય જે છે એ વલો એ જાણે કે એ મારા આત્માના પ્રીતમને મળવાનો સમય એ ચોક્કસ એ આપણને અહીંયા એ પ્રભુના હાજરીનો અનુભવ કરાવીને એ આપણને તેના સામર્થ્યથી એ ભરી દેનારો એ જીવન એ બની જાય છે. સો વલો આજે જે બાબત વિશે સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે એ બાબતને જો આપણે જોઈએ તો નથી એવું લાગતું તમને કે આપણે આ બાબત એટલે કે શાંત સમય રોજના એ કરવો જોઈએ. એટલું જ નહીં, કેટલો સમય આપણે કરી શકીશું. જે રોજ એમ કહે છે, જો કે અહીંયા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એવું કોઈ જગ્યાએ એ સીધું કહ્યું નથી, પણ એટલીસ્ટ એમ કહે છે બિગિન વિથ 20 મિનિટ્સ. 20 મિનિટના સમયથી આપણે શરૂઆત કરીશું શાંત રીતે એ ઈશ્વરની પાસે, જ્યાં હું અને મારા ઈશ્વર અને ઈશ્વરે આપેલું જે ઈશ્વરનું જે વચન જે છે એ જ્યારે મારી સાથે હશે ત્યારે ચોક્કસ ઈશ્વર એ સીધી રીતે તેમના વચનમાંથી મારી સાથે એ વ્યવહાર એ કરનારો એ બની રહેશે. સો એ 20 મિનિટના સમયમાં હું મારા ઈશ્વરની સાથે, એની સાથે મળવાનો સમય છે, એમની સાથે વાતચીત કરવાનો સમય છે. દર્શન કરવાનો સમય નથી, એ ઈશ્વરને મળવાનો સમય છે, એ ઈશ્વરની સાથે વાતચીત કરવાનો સમય છે. અને ઈશ્વરની પાસેથી એ ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન મેળવીને, એ મેન્ડેટ મેળવીને એ પ્રમાણે જીવન જીવવાને માટેનો એ સંકલ્પ કરવાનો સમય છે. એ ઈશ્વરના ઈરાદાઓને પરિપૂર્ણ કરવાનો એ સંકલ્પનો એ સમય છે. અને એથી કરીને વલો એ 20 મિનિટનો સમય જે છે એ આપણે ઈશ્વરની સાથે વિતાવીએ એ બહુ જરૂરી છે. અને એટલા માટે જો મારે અને એ જ્યારે આપણે એ સમય વિતાવીએ છીએ ત્યારે વલો એ ઈશ્વરની સાથે વિતાવેલો સમયને માટે, જ્યારે ઈશ્વરને સાથે આપણે સમય વિતાવીએ છીએ ત્યારે ચોક્કસ ઈશ્વર એ સમયને એ રીતે જાણે કે એના અનેકવિધ રીતે એને આશીર્વાદિત કરનારો, એ મારા જીવનમાં આશીર્વાદિત કરનારો એ સમય એ ત્યાં બની રહે છે. એ મારા જીવનના, એ વ્યક્તિગત જીવનમાં હું જે કાર્ય કરું તે, એ મારા કુટુંબમાં, એ મારા સંબંધોમાં એની વાત કરું તો, એ મારા કુટુંબમાં હું બીજી પણ જે કંઈક જવાબદારી નિભાવતો હોઉં તો
તે મારા સેવા કાર્ય કે મારા કાર્યક્ષેત્રમાં કે મારા એ ઉદ્યોગમાં કે પછી એ મારા કોઈ પણ ક્ષેત્રમાં એ મને વધારે બળ અને હિંમત આપનારું, એ મને સામર્થ્ય આપનારું, એ મને દોરવણી આપીને તેના મહિમાને માટે તેના ઈરાદાઓ પરિપૂર્ણ કરનારો એ જાણે કે એ સમય એ જીવન એ બની રહેશે અને એ સમય મને એ પૂરું પાડનાર એ બની રહેશે. અને એથી જ કરીને જો મારે રોજ ઈશ્વરની સાથેના જો મારે આ જીવનના તમામ સમયોને એ જાણે કે એક બહુ જ પ્રભાવિત રીતે જીવાઈ ગયેલા જીવનને તરીકે રાખવું છે, તો વહાલાઓ એ ખ્રિસ્ત સાથેનો મારો શાંત સમય રોજ અવશ્ય એ વિતાવવો જ એ પડશે. અને એથી કરીને આજે હું તમારી સાથે એક બાબત જે વિષય સંબંધી મેં તમે વહેંચી છે, ત્યારે એ માર્ગદર્શિકા સ્વરૂપે નહીં, 3 મુદ્દાઓ મેં તમારી આગળ મૂક્યા છે. એમને મળવાનો શાંત સમય એ તો ઈશ્વરને મળવાનો સમય છે. ગીતો આધારિત નહીં વાલો, કોઈ ગીતો ગાય અને હું ઈશ્વરને મળું છું એ આધારિત નહીં, હું ઈશ્વરને મળું એ મારું, કારણ કે ફક્ત કોઈકે મનન લખ્યું છે એ મનનને હું નકારતો નથી, એ મનન સારું છે, કારણ કે એના અનુભવો જાણીને એ વિશ્વાસુ સાહિદોની એ વાદળરૂપી ભીડમાં હું જાણું કે ઈશ્વર કઈ રીતે કાર્ય કરે છે, પણ વ્યક્તિગત રીતે પણ હું ઈશ્વરને મળવાને માટે હું સતત તૈયાર થાઉં. એ ઈશ્વર સાથેની વાતચીત છે, કઈ રીતે વાતચીત કરે છે, અન્યની સાથે કરેલી વાતચીત અને મારી સાથે કરેલી વાતચીત એ સ્વાભાવિક રીતે એ એક અલાયદી હોઈ શકે છે, કારણ કે એ વાતચીતમાં ઈશ્વર મારું જ્યારે સર્જન કર્યું ત્યારે ઈશ્વર મારા સંબંધી ચોક્કસ એ ઈરાદો ધરાવે છે, એ ચોક્કસ હેતુ પરિપૂર્ણ કરવા માંગે છે. અને ત્યારે પ્રભુ એ મને એ વાતચીત દરમિયાન એ જણાવે છે. અને જ્યારે જણાવતા ઈશ્વર મને આ પૃથ્વી પરના જીવનમાં એ ચોક્કસ રોજની માર્ગદર્શિકા એ પૂરી પાડનાર બની રહે છે. એ 20 મિનિટનો સમય મારા અને તમારા માટે ચોક્કસ શરૂઆત 20થી થશે, પછી આગળ વધતો જશે. એ તમારા પર આધારિત છે, એ આપણા વ્યક્તિગત જીવન પર આધારિત છે, એ વિશ્વ સાથેનો આપણે કેટલો સમય વધારે વિતાવ્યા છે એના પર એ આધારિત છે. અને એ આપણે બહુ જ શિસ્તમય રીતે એ શાંત સમય જ્યારે પસાર કરીશું તો ચોક્કસ પ્રભુ તેના વચનોમાંથી તેમના વિશેની ઓળખ અને તેમની સાથેની વાતચીતમાં મારા સંબંધીના તેમના વિચારો એ હું જાણીને પ્રભુના મહિમાને માટે હું જીવન જીવી શકીશ. અને આ જીવન યાત્રામાં એ ચોક્કસ પ્રભુના એ આશીર્વાદો એ પ્રાપ્ત કરનાર જ નહીં પણ એ વહેંચનાર પણ બની રહીશ. એ પ્રભુના ઈરાદાઓને જાણનાર જ નહીં પણ એ પરિપૂર્ણ કરનાર પણ બની રહીશ. પ્રભુના એ મહાન કાર્યોને એ મારા જીવનમાં થતા જ નહીં પણ હું કરનાર પણ બની રહીશ. એ પ્રભુ આપણને સહાય એ કરનાર છે. પ્રભુ આપણને એ બાબતો માટે એ તૈયાર કરીને એ નિર્ણય તરફ દોરી જનાર, એ સંકલ્પ કરીને પ્રભુની સાથે રોજ સાંજ સમય વિતાવનાર જીવનો બનીએ એ જ મારી પ્રાર્થના છે. આવો આપણે ટૂંકી પ્રાર્થનામાં આપણે જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે તમારા વચનોના પ્રકાશમાં અમારા જીવનના સંદર્ભમાં તમે જે જોવા માંગો છો, તમે અમારી સાથે વાતચીત કરવા માંગો છો, તમે અમારા જીવનમાં જે તમારા જે મહાન કાર્યો જે છે એ તમે અમને જણાવવા માંગો છો, તમે અમારા જીવનમાં એ મહાન કાર્યો કરવા માંગો છો, એ બાબત સમજાવવા માંગો છો, અને અમારા જીવન દ્વારા તમે જે તમારા મહાન કાર્યો કરવા માંગો છો એ પણ તમે જણાવવા માંગો છો. ત્યારે પ્રભુજી, આ શાંત સમય અમે પ્રત્યેક વ્યક્તિ રોજ એ પસાર કરનારા, એનો ચોક્કસ શિસ્તમય રીતે એ સમયમાં પ્રભુ જનારા, બેસનારા અને એ રીતે અમે આગળ વધનારા એ બની રહીએ કે જેથી કરીને અમે તમારા શિષ્યો તરીકે જીવન જીવનારા જીવનો બની રહીએ એવી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. પ્રભુ, આ સમયને તમે આશીર્વાદિત કર્યો છે, જે સમજણ આપી છે, જે સ્પષ્ટતા આપી છે, જે પડકાર આપ્યો છે અને જે ખાતરી આપી છે, પ્રભુજી તમે અમને એમાં આગળ દોરી જતા તમારા મહિમાને માટે ઉપયોગી બનાવજો. ઈસુ અમારા પ્રભુના નામે પ્રાર્થના લાવીએ છીએ, માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમેન. ત્રિએક ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માની આશીષ, તેનું સામર્થ્ય, તેનું પરાક્રમ, તેનો મહિમા આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.
सेवा करवी छे मारे। ईशु तारी सेवा करवी छे मारे। बांसुरी बनूं सुर तो तारा रे, बांसुरी बनूं सुर तो तारा रे। प्रभु तारी सेवा करवी छे मारे। ईशु तारी सेवा करवी छे मारे। तरस्याने जड़ हूँ पाऊँ, भूख्याने अन्न रे। तरस्याने जड़ हूँ पाऊँ, भूख्याने अन्न रे। निराशा में आश जगाऊँ, तारी संग संग रे। तरस्याने जड़ हूँ पाऊँ, भूख्याने अन्न रे। तरस्याने जड़ हूँ पाऊँ, भूख्याने अन्न रे। निराशा में आश जगाऊँ, तारी संग संग रे। करज सौनु तू भलू एज प्रार्थना रे। करज सौनु तू भलू एज प्रार्थना रे। प्रभु तारी सेवा करवी छे मारे। ईशु तारी सेवा करवी छे मारे। रहे मन्ना मारो प्रभु तारा मा मगन रे। रहे मन अमारो प्रभु तारा मा मगन रे। झंखे अंतर अमारो एक तुझ मिलन रे। रहे मन्ना मारो प्रभु तारा मा मगन रे। रहे मन्ना मारू प्रभु तारा मा मगन रे। झंखे अंतर आमारो एक तुझ मिलन रे। जीवू त्या लगी जपू तारी माला रे। जीवू त्या लगी जपू तारी माला रे। प्रभु तारी सेवा करवी छे मारे। ईशु तारी सेवा करवी छे मारे।
ખૂટી જાય શ્વાસ જો મારા મીચાય નયન રે આવજે તું રેવા મુझने દે મને વચન રે ખૂટી જાય શ્વાસ જો મારા મીચાય નયન રે आवजे तू लेवा मुझने दे मने वचन रे तेड़ी लावजे तू मरियम माने साथ मारे तेड़ी लावजे तू मरियम माने साथ मारे